क्या पाएगा तू जीत कर इस दुनिया को, क्या लाभ होगा खोकर आत्मा को, क्या पाएगा तू जीत कर इस दुनिया को, क्या लाभ होगा ठोकर आत्मा को। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। यीशु बुला रहा, यीशु बुला रहा। આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમની સલામ પાઠવું છું અને પ્રભુનું વચન તમારી સમક્ષ લાવવા માટેની મને જે તક મળી છે એના માટે બહુ જ આભારની અને આનંદની લાગણી હું અનુભવું છું. આજના સંદેશનો જે વિષય છે એ છે ઈશ્વરની ઓળખ. ઈશ્વરની ઓળખ એટલે શું અને ઈશ્વરની ઓળખ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. ઈશ્વરે પોતાની જાતને આપણી આગળ રજૂ કરી છે અને પોતાની જાતને આપણાથી દૂર કે વેગળી નથી રાખી. અને ઈશ્વરે પોતાની જાતને આપણી આગળ મુખ્યત્વે 3 રીતે રજૂ કરી છે. એક છે જનરલ રેવલેશન, સાર્વત્રિક પ્રકટીકરણ, કે જે દરેક માણસને માટે ઉપલબ્ધ છે. આ પૃથ્વી પરના બધા જ માણસોને માટે એ જ્ઞાન એ ઉપલબ્ધ છે. અને સૃષ્ટિના નિરીક્ષણ ઉપરથી અને આખું જે સર્જન છે એના નિરીક્ષણ ઉપરથી એ જ્ઞાન એ પ્રાપ્ત કરી શકાય છે. અને બીજું છે એ છે સ્પેસિફિક રેવલેશન, કે જે પ્રભુએ એમના લોકોને આપ્યું છે અને એ છે એમના વચનો મારફત એનું પ્રકટીકરણ. પ્રભુના વચનોમાં આપણને ઈશ્વરની જે ઓળખ પ્રાપ્ત થાય છે, ઈશ્વરનું જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે અને ઈશ્વરના ગુણો વિશે, એમની યોજનાઓ વિશે, માણસજાત પ્રત્યેનો પ્રેમ, આપણે એના સંબંધી આપણે ઘણી બધી બાબતો ઈશ્વર વિશે આપણે જાણી શકીએ છીએ. અને ત્રીજું અને જે અગત્યનું જે પ્રકટીકરણ છે એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વરનું દેહધારી થવું, ઈશ્વરનું આ પૃથ્વી પર આવવું અને માણસ જાતની આગળ ઈશ્વરનું વ્યક્તિત્વ, ઈશ્વરનું દેવત્વ એ પ્રત્યક્ષ રજૂ કરવું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણે લોકો જોઈ શકીએ છીએ. અને આજે આપણા ઈશ્વરનું જે સાર્વત્રિક પ્રકટીકરણ છે, જનરલ રેવલેશન, એના સંબંધી કેટલીક બાબતો આપણે જોવાના છે. બાઇબલની અંદર રોમનોને પત્ર એનો 1લો અધ્યાય અને 19 અને 20 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે દેવ વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે દેવે તેઓને તે પ્રસિદ્ધ કર્યું છે. કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ તથા દેવત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુના નિરીક્ષણ પરથી સ્પષ્ટ જણાય છે. બાઇબલ આપણને જણાવે છે કે પ્રભુએ પોતાની જાતને બહુ જ સહેલી રીતે અને બહુ જ સમજવામાં સરળ છે એ રીતે રજૂ કરી છે. અને બાઇબલ જણાવે છે એમ કે જો ઈશ્વરના અસ્તિત્વનો આપણે નકાર કરીએ તો એ એક મૂર્ખામી ગણાય. અને સૃષ્ટિને જ્યારે આપણે જોઈએ છે, જે રીતે સર્જન કરવામાં આવ્યું છે, જે રીતે સૃષ્ટિને નિભાવવામાં આવે છે, જે રીતે સૃષ્ટિની અંદર આપણે વ્યવસ્થા અને પદ્ધતિસરનું આયોજન આપણે જોઈએ છે, એ બધું દર્શાવે છે કે સૃષ્ટિનું નિયંત્રણ કરનાર કોઈ એક વ્યક્તિ છે અને એ ઈશ્વર છે. એક ઉદાહરણ આપણે જો જોઈએ તો પૃથ્વીનું સૂર્યથી જે અંતર છે એના વિશે એવું કહેવાય છે કે જો થોડુંક પણ પૃથ્વી સૂરજથી નજીક હોત, અત્યારે જેનું અંતર છે એના કરતાં, તો પૃથ્વી પર ગરમી એટલી બધી વધી જાત કે પૃથ્વી પર જીવન શક્ય ના બનત.
અને જો પૃથ્વી સૂરજથી થોડી દૂર હોત તો પૃથ્વી પર ઠંડી એટલી વધી જાત કે પૃથ્વી પર જીવન શક્ય ના બનત. અને આ દર્શાવે છે કે બહુ જ પદ્ધતિસર અને બહુ ઇન્ટેલિજન્ટલી સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે. સૃષ્ટિનું આપણે નિરીક્ષણ કરીએ છીએ તો એની અંદર આપણે સાયન્ટિફિક લોઝ આપણે લોકો જોઈએ છે. પુષ્કળ જ્ઞાન અને પુષ્કળ બુદ્ધિપૂર્વક સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે. અને કોઈ પણ વિષય આપણે લઈએ અને કોઈ પણ અભ્યાસ આપણે કરીએ એ બધાની અંદર આપણે જોઈએ છે કે બહુ જ જ્ઞાન એની અંદર રહેલું છે. અને એ દર્શાવે છે કે સર્જન કરનાર વ્યક્તિ એ સર્વજ્ઞાની એ હોવા જોઈએ. અને આ બાબત એ દરેક માણસ એ જાણી શકે છે અને સમજી શકે છે. બાઇબલની અંદર ગીતશાસ્ત્ર એનો 19મો અધ્યાય અને 1 થી 4 કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દાડો દાડાને તેના વિશે કહે છે અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી પ્રસરેલી છે. બરોબર, બાઇબલ જણાવે છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. સામાન્ય નિરીક્ષણ કરીએ, સામાન્ય ઓબ્ઝર્વેશન કરીએ તો એ દ્વારા પણ આપણે ઈશ્વરનું આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ કે ઈશ્વર એ સર્વસમર્થ છે, કે જે આટલું સર્જન કરવાને માટે જેની પાસે સામર્થ્ય છે. અને ઈશ્વર એ સર્વજ્ઞાની છે, ઈશ્વર એ સર્વવ્યાપી છે. આ ગુણો એ સૃષ્ટિના નિરીક્ષણ ઉપરથી આપણને બહુ સ્પષ્ટ જણાય છે. અને બહુ ગાઢ કે ગહન એવું આ જ્ઞાન નથી, પણ બહુ સરળતાથી પ્રાપ્ત કરી શકાય એવું આ જ્ઞાન છે. અને એ સિવાય બાઇબલ પ્રેરિતોના કૃત્યો એનો 17મો અધ્યાયને 28મી કલમમાં આ પ્રમાણે લખે છે કે કેમ કે તેનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ અને હોઈએ છીએ. આપણું જીવન એ ઈશ્વરના હાથમાં છે. આપણો શ્વાસ એ ઈશ્વરના હાથમાં છે. ઘણી બધી વખત આપણને એવું લાગે કે આપણે આપણા બળથી અને આપણી બુદ્ધિથી ઘણી બધી બાબતોને અચીવ કરી છે. પણ બાઇબલ કહે છે કે એ બાબતો કરવા માટે આપણા જીવનની અંદર આપણને જે બુદ્ધિ આપનાર, સામર્થ્ય આપનાર, શક્તિ આપનાર છે એ ઈશ્વર પોતે છે. અને આપણે આપણી મેળે એ કરતા નથી, પણ પ્રભુ આપણને એ કરવાના માટે સહાય કરે છે. પ્રભુ આપણા જીવનની અંદર જે જરૂરી બાબતો છે આપણો જીવન નિર્વાહ કરવાના માટે એ બાબતો પૂરી પાડનાર એ ઈશ્વર છે. અને એટલા માટે ઈશ્વર એ આપણાથી દૂર નથી, પણ ઈશ્વર આપણી નજીક છે. અને ઈશ્વરે આપણને ઘેરી રાખ્યા છે અને ઈશ્વરે આપણને ઉચકી રાખ્યા છે. ઈશ્વર આપણને રોજે રોજ દોરે છે, ચલાવે છે. અને આપણા જીવનને લગતી દરેક બાબતો એ સમયસર એ પૂરી પાડનાર એ ઈશ્વર છે. એટલા માટે આપણા જીવનના સંજોગો મારફતે જુદા જુદા ઈશ્વરના સેવકો અને વ્યક્તિઓ મારફતે પ્રભુ એ વાત કરતા હોય છે આપણી સાથે. અને પ્રભુ આપણું હૃદય અને મન એમની તરફ વાળે છે. અને આપણા હૃદયની અંદર જે અંતરાત્મા ઈશ્વર આપણને આપ્યો છે એના દ્વારા ઈશ્વર આપણી સાથે વાત કરે છે અને એમનું પ્રકટીકરણ એ આપણને આપે છે. આપણા અંતરાત્મા દ્વારા પ્રભુ શું સારું છે અને શું ખરાબ છે એ સંબંધીનું જ્ઞાન આપણને ઈશ્વર એ આપે છે. અને એટલા જ માટે ઈશ્વર એ આપણા કોઈથી વેગળા નથી, પણ ઈશ્વર આપણા બધાની નજીક છે. કોઈ પણ વ્યક્તિ હોય આખી પૃથ્વી પર, પણ એ બધાની ઈશ્વર નજીક છે. અને ઈશ્વરનું સાચું જ્ઞાન એ દરેકને માટે એ ઉપલબ્ધ છે. આપણે જો આગળ જોઈએ તો બાઇબલમાં બહુ જ સુંદર રીતે ગીતશાસ્ત્રની અંદર દાઉદ આ પ્રમાણે લખે છે. ગીતશાસ્ત્રનું પુસ્તક એનો 139મો અધ્યાય અને એની 2 થી 6 કલમમાં દાઉદ આ પ્રમાણે લખે છે કે મારું ઉઠવું તથા બેસવું તું જાણે છે, તું મારો વિચાર વેગળેથી સમજે છે, મારું ચાલવું તથા સૂવું પણ તું તપાસી જુએ છે, તું મારા બધા માર્ગોનો માહિતગાર છે. કેમ કે હે યહોવા, મારી બધી જીભની વાતો તું પૂરેપૂરી જાણે છે. ત્યાં આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તારા હાથે મને ઝાલી રાખ્યો છે. આવું જ્ઞાન મને તો આશ્ચર્ય પમાડનારું છે, તે અતિ ઉચ્ચ છે, તેને હું કળી શકતો નથી. ઈશ્વરનું આ પ્રમાણનું જ્ઞાન એ બહુ જ અજાયબ છે.
ઈશ્વર દરેક માણસને ઘેરી રાખે છે, દરેક માણસની બહુ જ અને બહુ જ નજીક છે. અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે એમના અસ્તિત્વને સ્વીકારીએ, એમના પ્રેમને સ્વીકારીએ, એમની ઓળખ પ્રાપ્ત કરીએ અને એમના જે સામાન્ય જ્ઞાન છે એમના વિશેનું એ આપણે પ્રાપ્ત કરીએ એટલું જ નહીં, પણ એમની બહુ જ અંગત ઓળખ આપણે પ્રાપ્ત કરીએ અને એમની સાથેનો સીધો સંબંધ આપણે લોકો ધરાવીએ અને જે એમનો ઉદ્ધાર છે એ આપણે પ્રાપ્ત કરીએ એવી ઈશ્વરની ઈચ્છા છે. અને એટલા માટે આપણા દરેકને માટે બહુ જરૂરી છે કે ઈશ્વરની સાચી ઓળખ આપણે પ્રાપ્ત કરીએ. બરાબર, બાઇબલ આપણને ઈશ્વરની સાચી ઓળખ એ જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન દ્વારા ઈશ્વરની સાચી ઓળખ આપણને પ્રાપ્ત થાય છે. અને આ જગતમાં ઈશ્વર સંબંધી ઘણા બધા જુદા જુદા વિચારો છે, વિચારધારાઓ છે, પણ સાચી ઓળખ આપણને બાઇબલ મારફતે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મળે છે. અને એને આપણે આવનાર દિવસોમાં જોવાના છીએ. પણ આજે આપણે ઈશ્વરની જે સામાન્ય ઓળખ જે છે કે જે દરેક માણસ માટે ઉપલબ્ધ છે, એમના સામાન્ય ગુણો કે સર્વસમર્થ છે, સર્વજ્ઞાની છે, સર્વવ્યાપી છે, સર્જનકર્તા છે અને એ પ્રેમાળ છે અને કોઈથી પણ એ દૂર નથી, પણ દરેકની બહુ નજીક છે. એ બાબતને આજે આપણે જોઈ છે અને એના માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને ઈશ્વરને વધારે ને વધારે જાણવાને માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. જો ઈશ્વરને આપણે ઓળખતા નથી, ઈશ્વરને આપણે જાણતા નથી, તો આપણું જીવન એ વ્યર્થ જાય છે. માટે આવો આપણે પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ કે તમે તમારી ઓળખ અને તમારું પ્રકટીકરણ અમને પૂરું પાડ્યું છે. હા પ્રભુ, તમે કોઈથી પણ દૂર નથી, પણ અમને દરેકને તમે પ્રભુજી ઘેરી રાખ્યા છે તમારી કૃપાથી, દયાથી. અને પ્રભુજી, તમારી ઓળખ તમે અમને આપી છે. પ્રભુજી, અમને સહાય કરો કે તમારી ઓળખમાં અમે પ્રભુજી અંગત ઓળખ પ્રાપ્ત કરીએ, તમારા પ્રેમમાં પ્રભુજી અમે સ્થાપિત થઈએ, વધુ ને વધુ તમને જાણતા જઈએ, તમારા જ્ઞાનમાં, ડહાપણમાં અને તમારી ઓળખમાં અને પ્રેમમાં અમે આગળ વધી શકીએ. માટે અમને સહાય કરો. આ સંદેશ જે લોકોએ સાંભળ્યો છે દરેકના હૃદયમાં, જીવનમાં તમે કાર્ય કરો તેવું પ્રભુજી હું ખાસ માગું છું. આ પ્રાર્થના તારનાર પ્રભુ ખ્રિસ્તના નામમાં માગું છું. માટે સાંભળો અને સ્વીકારો બાપ. આમીન.